ભગતજી હા ભૂકાજી વાહ વાહ એ હવે મન હાચે હાચું કો ગળાની જોગન બધા ખાજો હો બધાય આમાંથી રાતનો ઉજાગરો કેટલા જણાન છે એવું લાગે મને એટલે કહું છું બરાબર હાલ તરત મૂડમાં લાવી દઉં બરાબર તું આખી જિંદગી થી મૂડમાં આવ્યો નહીં આ વાન શું મૂડમાં લાવ્યો તું હા પહેલી વાત તો અત્યારે તું ખુદ મૂડમાં છી હા દારૂડિયા એટલે મારા ઉજાગરો છે આપણી મોટા તને ખબર ના હોય તો કઈ દેવું મેં તને નહીં પૂછ્યું કે તારે ઉજાગરો છે કે નહીં તું તો જો હોય એ પીન પડ્યો હોય તું જાન તારે આવે છે ને 4 કલાકનો ઉજાગરો હોય તને કહું હું
એટલે ગામના ગોદરે અડધી રાત સુધી કોણ બેઠું તું? ગોમના ગોદરે શેણો આવ્યો હા? ગીત છે મારી વાત સાંભળ. ઓય એમ તો કદાચ તને ઉજાગરો હશે તો કોમનો હશે, તારી ઘોડ રખડવાનો ઉજાગરો દીવો હોય ગોમમાં બેહવાનો છોડી મેલ ને કે એ રસ્તો પર હશે. ઓયાને ઉજાગરો હશે ને તો કોમકાજ નો હશે. તારા ગોળે ઠોન ઠોન પીન પડી નહીં ગયા હોય. પણ તારે જો સાચું ખોટું? એટલે આપણે જો પીવાની વાત ધમકી ના આલતો હોય એક તને. મિનિટ, ધમકીની વાત છોડી મેલ. પીવાની વાત આખો દાડો તારે કરવાની નહીં. જ્યારથી હરીબા ચા લાયા છે ને ત્યારથી હું ચા જ પીવું છું. એવું? ઓવે નકે દોત પાડી નાખ્યો અને ચા આંગા તને ગોઠિયા ખવાર્યો હોય. તરત સાવો કરું હો, સાવો કરું. એ એ 4 મિનિટ ને 37 સેકન્ડ થઈ હતી. એ 4 મિનિટ નહીં, 4 વાગે અને 37 મિનિટે મેં હવારમાં વહેલા એક મોણાને જોયો તો દારૂ પીવા જતો તો. એ કોણ હતું? હાચે હાચું કહી દેજે, નકર આટલા જણા વચ્ચે નામ લેવું પડશે ને ખોટો સાવો થાય તને કહું હું. હાથે હાથું કહી દેવું ગળાની છોગન. હું બીજા દારૂડિયાની હોર રાખવા જો હતો. એવું? ઓય હા. અને પછી પીને આવતો રહ્યો. હે? હવે 4 વાગે હારે મારી હોર રાખવા આવ્યો તો તું એ શું કરતો તાણી? કોણ? હા હું જાતો તો દોડવા, મારા શરીર વધી ગયું છે. હા. તારે શરીર આખી જિંદગીથી વધ્યું નહીં હોય. એવું? 1.5 ફૂટ્યો છી તું આખી જિંદગીનો. આપણા આખા ગામમાં ગટુમાં ગટુ ડોહો હોય તો તું. તો પછી તું ચો માથું મિલી ગયો છે તાણી? તાણી પછી એટલે આપણે જો અમે બે જણા તો લડત છો 24 કલાક બરાબર, પણ ઈ એક વાતનો જવાબ આલો કે જો હાલ હરીભાઈએ વાત કરી તમને કે મફુ કાકાનું જી અને હરીભાની ચા બરાબર, એમાંથી જે નફો આવે જે રકમ આવે એ બધી અમારે વૃદ્ધા આશ્રમમાં આલવાની છે ને વૃદ્ધા આશ્રમ બનાવવાનું છે બરાબર. તો બોલો એ અમારા એકલા માટે નહીં, બધા માટે છે બરાબર, અને સારું કામ જ છે. બોલો તમે સપોર્ટ કરશો? વાહ ભાઈ વાહ. હજુ ઊંઝેલા દાદા નહીં અને પેલી મકા વિફરેલા વાઘ બધા ઉભા, એ તો એક બોલતા જ નહીં યાર. હે જો અમારા મા બાપ એ તમારા મા બાપ, તમારા મા બાપ એ અમારા મા બાપ બરાબર. એટલે વાત સપોર્ટ ની જ છે. બોલો સપોર્ટ કરશો? હા. હવે ઉજાગરામાંથી બહાર આયા. અમે બે જણાને નક્કી જ કર્યું છે કે ફૂમતાઈ આપણે બે જણાને આખી જિંદગી સારું કર્યું નહીં, પણ આપણે બે જણા હરીબા ચાને સપોર્ટ કરી અને આપણા 25 રૂપિયા અનાથ આશ્રમ અને વૃદ્ધા આશ્રમમાં વપરાય નહીં એવું કરવું છે તો જીવતે જીવતે થોડું સારું થઈ જાય. હવે તમે વિચાર કરો, વૃદ્ધા આશ્રમ અને અનાથ આશ્રમ બરાબર, મા બાપ વગરના છોકરા હોય છે જેનો કોઈ આધાર નહીં હોતો બરાબર. હવે એવું છોકરું રખડતું હોય અને એનું ઠકાણું થઈ જાય તો એ સારું ખોટું કહો? તો આમાં તમારે ફૂલે ફૂલ સપોર્ટ કરવાનો છે બરાબર. ફેરથી કહું છું, બોલો કરશો? હા. વાહ ભાઈ વાહ. એટલે બીજું કઈ ના બોલ. હાલ એમ હું નહીં કહેતો, કોમની વાત કરું છું. આપણે અનાથ બાળકોની વાત કરી હાલ તે આપણે પ્રાથમિક જ્ઞાનમાં ભણતા તાણી પેલા અનાથ આશ્રમમાંથી છોકરા આવતા ભણવા ખબર છે એની પરિસ્થિતિ કેવી હતી, એના ગામની એના ઘરની. હા ખરેખર અમે તો રૂબરૂ જોયેલું છે, કારણ કે અમારી ગામની પ્રાથમિક શાળા હતી એની બાજુમાં અનાથ આશ્રમ હતો. એ નાના નાના બાળકો મા બાપ વગરના, જેનું કોઈ કુટુંબ ના હોય, ગામમાં કોઈ સપોર્ટ ના હોય, એવા બાળકો એ આવતા આશ્રમમાં અને અહીંથી અમારા ગામમાં પ્રાથમિક નિહાળમાં ભણવા આવતા. એટલે અમીન બલ્લુભાઈ ને ભાઈ અમારા ભેગું બીજું કોણ હતું આપણે મહેન્દ્રસિંહ ના ભાઈ આપણે કલજી, અમે 4-5 જણા હતા એ વખત. પછી તરી છોકરા આવતા. ખરેખર એમની કહાની અમે વાપરતા, તમને એમ થતું કે ખરેખર મા બાપ સિવાય કશું નહીં. એટલે અમે તો આ બધું રૂબરૂ જોયેલું જ છે અને અમારું સપનું હતું કે ભવિષ્યમાં અમને ભગવાન અને માતાજી આગળ વધારશે તો અમે પણ આવું સારું કાર્ય કરીશું. અને આજે તમારા બધાના સપોર્ટથી અને માતાજીની દયા અને ભગવાનની દયાથી આજે સ્ટેજ ઉપર આવ્યા છીએ. એટલે આ કામ હવે ટૂંક જ સમયમાં આપણે ચાલુ કરવાનું છે, પણ એ બધું થાય તમારા સપોર્ટથી. કારણ કે એક કહેવત છે કે એક હાથે તાળી વાગે નહીં, 1000 હાથ ભેગા થાય તાણી સપોર્ટ થાય. એટલે તમારો સપોર્ટ હશે તો આ વસ્તુ બનશે અને તમે સપોર્ટ કરતા જ આવ્યો છો 8 વર્ષથી. અને એક બીજી વાત કહી દઉં કે હાલ ભાગવું કરિયાણું ભાગ ચાલે છે બરોબર.
એમાં 7 ભાઈ બતાયા છે 7 ભાઈ જેને જોયું હશે એમ તો ખબર જ હશે 3 ભાગ જોયા હશે 2 ભાગ જોયા હશે એમ તો ખબર જ હશે 2 ભાગમાં તો નાના મોટાને મોન આલીને મર્યાદામાં વાત કરી છે પણ ખરેખર ત્રીજા ભાગમાં જે ધમાલ છે ને એ જોજો બહુ ભયાનક એન્ડ છે એનો હા બહુ મજા આવશે કાલે અપલોડ થાય ત્રીજો ભાગ એમાં વાની તો હાલત થઈ છે ને ઈ તો આઈ કેવું નહીં ને તમને જોવાની મજા નહીં આવે હા જંગ જોમે કે રંગ જોમે પણ જે જગ્યાએ મારા કુહાના બંકાની એન્ટ્રી થાય તો કાયદેસર માહોલ જોમે વાહ ભાઈ વાહ માહોલ ગરમ લાય અડતા બળી જાય વાહ નહીં ના એમાં નહીં કહું એમાં કહું એ ખબર પડી જાય તમને હું ગીત ગાયો ને એટલે મગજમાં તરત તમને લાઈટ થઈ જાય કે આ ગીત કના ઉપર ગાયો એમ હું પહેરું એવો એ પણ પહેરે છે હું પહેરું એવો એ પણ પહેરે છે મારા જેવા કપડા પહેરે મેચિંગ એ હું કરું એવો એ પણ કરે છે હું કરું એવું એ પણ કરે છે મારા જેવા શેમ્પી શેમ્પી મેચિંગ કરે છે લગડીઓની જગા બે નારીઓ લીધી આદરી તો આદરી જોઈએ વાત ન હોય બીજી બાકી આ પાછલી છે નો છીઓ એમાં ફરે છે ખોટા સિનેમા ફરે છે તોડેલા ખૂંટ તોય ના જાય